ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર છે 4 ડોલ્ફિનની બુકમાં અને વિડિયો લેક્ચર છે 3. યુનિટનું નામ છે ધ વુમન ઇન ગ્રે. તમારે તમારી સપ્લિમેન્ટરી બુક છે એ ખુલ્લી રાખવાની છે. પેજ નંબર 17 ઉપર આપણે વિડિયો નંબર 3 છે એ આગળ સ્ટાર્ટ કરશું. અને દરેકે પોતાની પેન અથવા પેન્સિલ પણ તૈયાર રાખવાની છે. જે કાંઈ ડિફિકલ્ટ મિનિંગ આવે તે વ્યવસ્થિત રીતે જે અઘરો શબ્દ છે એની ઉપર અથવા નીચે અથવા તો આસપાસમાં જ્યાં જગ્યા મળે ત્યાં મિનિંગ લખતું રહેવાનું છે. જે રીતે આપણે ક્લાસરૂમમાં ભણતા હોઈએ છીએ ટેક્સ્ટબુકમાંથી, અને જે રીતે એ દરમિયાન આપણે ડિફિકલ્ટ મિનિંગ લખતા હોઈએ છીએ, બિલકુલ એ જ રીતે. તે ઉપરાંત મિનિંગ ખાલી લખવા માત્રના નથી. દર વખતે તમને આ સૂચના આપવામાં આવે છે. મિનિંગ માત્ર લખવાના નથી વિદ્યાર્થી મિત્રો, એને પાકા પણ કરવાના છે. એટલે અચૂક પાકું કરજો. ક્લાસરૂમમાં જો તમે હોત તો તમારે ક્લાસરૂમની અંદર આ યુનિટ પૂરું થાય એટલે જેટલા ડિફિકલ્ટ વર્ડ હોય એની આપણે વોકેબ્યુલરીની એક્ઝામ આપવી પડે છે. વીકલી ટેસ્ટ અથવા તો યુનિટ ટેસ્ટની અંદર તમારે શબ્દો કમ્પલસરી પાકા કરીને લખવાના હોય છે. હવે અત્યારે આપણે સ્કૂલે આવી શકતા નથી, આ પ્રકારની ટેસ્ટ આપી શકતા નથી, એટલે તમારી જવાબદારી છે કે તમે તમારી જવાબદારીએ બહુ કાળજીપૂર્વક આ બધા જ શબ્દો છે એ ઓનેસ્ટલી તૈયાર કરો, પાકા કરો. કારણ કે જો તમે આ કરશો તો એનો બેનિફિટ ચોક્કસપણે તમને જ થવાનો છે. બરાબર? ચાલો, તો હવે આપણે શરૂ કરીએ યુનિટ નંબર 4ની અંદર વિડિયો લેક્ચર 3, પેજ નંબર 17. અને જો મિનિંગ લખવા માટે તમારી પાસે પેન્સિલ ન હોય તો થોડી વાર માટે વિડિયો લેક્ચરને તમે પોઝ કરો અને ઊભા થઈ પેન્સિલ લઈ અને ફરીથી જોઈન્ટ થાવ. બરાબર? અને ફરીથી પ્લે કરીને જે વાત ચાલે છે એમાં જોઈન્ટ થઈ જવું. એમ ન વિચારવું કે વિડીયો ચાલુ છે તો અત્યારે પેન્સિલ લેવા ક્યાં જવું. તમે એમ જ વિચારો, તમે ઘરમાં છો, મોબાઈલની સામે છો, એમ ન જુઓ. તમે એવી જ માનસિકતાથી આ બધું સાંભળો, એવી જ માનસિકતાથી જુઓ કે તમે જાણે ક્લાસરૂમની અંદર હાજર જ છો. બરાબર? વિડીયો લેક્ચર જોઈ લીધા બાદ તમને જો કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો તરત જ તમે કોલ કરીને પણ પૂછી શકો છો. બરાબર? એટલે અત્યારે આપણે ક્લાસરૂમમાં નથી એટલે આ બધું આપણે ગોઠવવું પડે છે, તો એનો મેક્સિમમ તમે લાભ લ્યો. બરાબર? ચાલો, તો આપણે શરૂ કરીએ હવે આગળ. જસ્ટ એઝ બિફોર, બિલકુલ અગાઉની જેમ, શી પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક. અગાઉની જેમ બિલકુલ સ્ત્રીએ મિલ્કની બોટલ તરફ આંગળી ચીંધી. હી હેન્ડેડ ઇટ ટુ હર. અને વેપારીએ છે એ મિલ્ક બોટલ છે એ વૃદ્ધ સ્ત્રીને હાથોહાથ સોંપી દીધી. શી ટર્ન અરાઉન્ડ એન્ડ વેન્ટ આઉટ. વૃદ્ધ સ્ત્રી તો નહીં પણ જે બિહામણી સ્ટ્રેન્જ સ્ત્રી છે એણે પોતાના હાથમાં એ બોટલ લીધી અને પૈસા અંગે કંઈ ફરીવાર એણે વાત ન કરી અને બિલકુલ છે એ બોટલ લઈ અને જતી રહી. ધ શોપકીપર ક્લોઝડ હિઝ શોપ. તરત જ દુકાનદારે પોતાની દુકાન બંધ કરી. ક્લોઝ એટલે બંધ કરવું અને ક્લોઝડ એટલે બંધ કરી. સાદો ભૂતકાળ છે એટલે ભૂતકાળનું રૂપ અહીં લખેલું છે. ધ ફ્રેન્ડ્સ ગેધર્ડ ટુગેધર. અને તરત જ બધા જ મિત્રો છે એ સાથે થઈ ગયા. ગેધર એટલે ભેગું થવું, એકઠું થવું. અને ગેધર્ડ ટુગેધર મતલબ કે એક સાથે ભેગા થયા. દરેક જે આસપાસમાં એના બધા મિત્રો હતા જે અલગ અલગ કસ્ટમરના ઢોંગમાં ત્યાં ઊભેલા હતા પ્રિટેન્ડમાં, એ લોકો પણ વૃદ્ધ સ્ત્રીને ફોલો કરવા માટે, એનો પીછો કરવા માટે, એને ચેસ કરવા માટે અને એનું જે સિક્રેટ છે એ જે અનનોન જે વસ્તુ છે એ જાણવા માટે થઈ અને વેપારીની સાથે, મર્ચન્ટની સાથે બધા જ એના મિત્રો છે એ ભેગા થઈ ગયા. એટ ધ ડોરવે. ક્યાં ભેગા થઈ ગયા? દુકાનના ડોરવે એટલે કે દરવાજા પાસે. ધે વેર ગોઈંગ ટુ હેંગ બેક. હેંગ બેકનો મતલબ શું થાય? ફોલો ઇન ક્રાઉડ. ટોળામાં પીછો કરવો. ટોળું આખું સાથે મળીને પાછળ પાછળ આવે તો એને ઇંગ્લિશમાં હેંગ બેક કહેવાય. અને બ્રેકેટની અંદર બીજો જો એનો ઇંગ્લિશ સિમિલર વર્ડ આપેલો જ છે, ફોલો ઇન ક્રાઉડ, એટલે કે ટોળાની અંદર પીછો કરવો. ટોળું એક સાથે મળીને જો આપણને ચેસ કરતું હોય તો એને હેંગ બેક કહેવાય. એટલે બધા જ એના મિત્રો છે, મર્ચન્ટ છે, બધા સાથે મળી અને જે સ્ત્રી મિલ્ક બોટલ લઈને જઈ રહી છે એની પાછળ પાછળ બધા જ લોકો છે એ સાથે જવા લાગ્યા. સો શી વુડન્ટ નો ધેટ શી વોઝ બિંગ ફોલોડ. હવે બધા જ મિત્રો છે એ ટોળામાં હતા, ગ્રુપમાં હતા, એટલે એને ખ્યાલ ના આવ્યો સ્ત્રીને કે આ બધા જ લોકો મારી પાછળ આવી રહ્યા છે. જુઓ, એક માણસ આપણી પાછળ આવતો હોય
તો આપણને ઇઝીલી ખ્યાલ આવી જાય છે કે આ માણસ છે એ આપણને ફોલો કરે છે, આપણને ચેસ કરે છે, બરાબર. પણ જો એક મોટો સમુદાય છે આપણી પાછળ પાછળ આવતો હોય તો આપણને ક્યારેય એવો ડાઉટ નહીં પડે કે આખે આખું ટોળું છે આપણને ચેસ કરે છે, આપણને ફોલો કરે છે. તો અહીંયા પણ એવી જ ઘટના બને છે. સ્ત્રી છે એ મિલ્ક બોટલ લઈને જઈ રહી છે, પણ તેમ છતાં જે સ્ત્રી છે એને એવો ખ્યાલ નથી આવતો કે આ લોકો મને ફોલો કરી રહ્યા છે. they didn't need to worry about that. અને જે સ્ત્રી છે એ એની ચિંતા પણ કરતી નથી કે કોઈ આપણને ફોલો કરે છે કે નથી કરતું. એ તો બસ મિલ્કની બોટલ લઈ અને કોઈ જગ્યાએ પહોંચવામાં એકદમ લીન છે, એકદમ મશગુલ છે. The woman was moving down the main street so fast. અને જે મેઇન સ્ટ્રીટ હતી, શહેરનો જે મુખ્ય રસ્તો હતો, ત્યાંથી વૃદ્ધ સ્ત્રી છે એ બહુ ઝડપથી આગળ વધી રહી હતી. સો ફાસ્ટ એટલે ખૂબ જ ઝડપથી. They could hardly keep her in sight. એટલી બધી એની ચાલવાની ઝડપ હતી કે આ લોકો એને ભાગ્યે જ ઇનસાઇટ એટલે કે નજરમાં રાખી શકતા. મતલબ કે સ્ત્રી ઉપર વોચ રાખવા માટે, નજર રાખવા માટે જે પાછળ લોકો જઈ રહ્યા હતા એને ઘણી મહેનત પડતી હતી, ઘણી બધી એને સ્ટ્રગલ કરવી પડતી હતી, કારણ કે સ્ત્રીની ચાલવાની જે ઝડપ હતી એ અતિશય વધારે હતી. ચાલો, મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ધ ટાઉન એન્ડ ડાઉન અ કન્ટ્રી લેન. પછી સ્ત્રી છે એ આગળ ને આગળ જઈ રહી હતી અને કન્ટ્રી લેન એટલે કે મેદાની વિસ્તારમાં હવે એ પહોંચી ગઈ. શહેરનો જે બહારનો એરિયા હતો ત્યાં સુધી પોતે આવી ગઈ. સી વેન્ટ ઓન એન્ડ ઓન. તેમ છતાં સ્ત્રી છે એ આગળ ને આગળ જઈ રહી છે. ગો ઓન એટલે આગળ જવું, ચાલુ રાખવું, અને વેન્ટ ઓન છે એનું ભૂતકાળનું રૂપ છે. અનટિલ સી રીચ ધ કેમેટ્રી એટલે ગ્રેવયાર્ડ, જેને કબ્રસ્તાન કહેવાય છે. ગ્રેવયાર્ડ એ ઇંગ્લિશ શબ્દ છે, ગુજરાતી મિનિંગ લખવાની જરૂર નથી, કારણ કે બ્રેકેટની અંદર કબ્રસ્તાન લખેલું આપેલું જ છે, બરાબર. આફ્ટર અ ટાઈમ સી રીચડ અ રાઇઝ ઇન અ હિલ. થોડી વાર પછી એક હિલ જેવો ભાગ હતો, ઊંચો ભાગ હતો, એની ઉપર સ્ટૂડ ધેર લાઇક અ શેડો. એક પડછાયાની જેમ આ સ્ત્રી છે એની ઉપર ઊભી રહી. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને સ્ટૂડ એટલે ઊભી રહી ગઈ. લાઇક અ શેડો, શેડો એટલે કે પડછાયો. મિનિંગ ખાસ લખજો, SHADOW, સ્પેલિંગ પણ યાદ રાખવો. શેડો એટલે પડછાયો. ફોર અ મોમેન્ટ, કેટલી વાર માટે ઊભી રહી? ફોર અ મોમેન્ટ એટલે કે ક્ષણ માટે. અગેન્સ્ટ ધ સ્કાય, અને ઉપર શું હતું? ખુલ્લું આકાશ હતું. ધેન ડિસઅપિયર્ડ, અને એ ટેકરા જેવો ભાગ હતો જમીનમાં, એની ઉપર આવીને પોતે ઊભી રહી અને અચાનક હવે એ ગાયબ થઈ ગઈ. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, ગાયબ થવું. ભૂતકાળ છે એટલે ડિસઅપિયરનું ભૂતકાળનું રૂપ લખેલું છે, ડિસઅપિયર્ડ. ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ વેર સી હેડ ડિસઅપિયર્ડ. અને જેવી સ્ત્રી અદૃશ્ય થઈ એટલે બધા જ મિત્રો એને જોઈ રહ્યા હતા, અને જેવી સ્ત્રી અદૃશ્ય થઈ એટલે તરત આખે આખું જે લોકોનું જે ગ્રુપ હતું જે એને ફોલો કરી રહ્યું હતું એ લોકો એ ઘટના સ્થળે દોડીને આવી ગયા, એ જગ્યાએ દોડીને આવી ગયા કે જે જગ્યાએ સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ હતી. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ. જે જગ્યાએ લોકો દોડીને પહોંચ્યા એ જગ્યાએ એક નવી ગ્રેવ હતી. ગ્રેવ એટલે કે કબર, બરાબર. ક્રિશ્ચિયાનિટીની અંદર જ્યારે કોઈ માણસ છે એ અવસાન પામે, મૃત્યુ પામે, ત્યારે એ લોકોને એક લાકડાનું કેફિન હોય, મતલબ કે લાકડાની પેટી હોય, એક બોક્સ જેવું હોય, એમાં માણસને એ પેટીમાં સુવડાવી દે અને પછી એને બંધ કરી દે, એને કેફિન કહેવામાં આવે છે. અને પછી જમીનમાં ખાડો કરી અને એ લાકડાની પેટી અંદર નાખવામાં આવે અને એની ઉપર ધૂળ ને પથ્થર ને માટી ને બધું નાખી દેવામાં આવે. આ રીતે એની કબર બનાવવામાં આવે, તો એની સમાધિ બનાવવામાં આવે, એને કબર પણ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને શું કહેવામાં આવે છે? ગ્રેવ કહેવામાં આવે છે. તો અહીંયા એક નવી ગ્રેવ હતી. એન્ડ ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટર્ન અર્થ. તો નવી માટી એમાં દેખાતી હતી એટલે હજી સુધી ઘાસ પણ એની ઉપર ઉગેલું નહોતું. આવી રીતે કોઈ પણ માણસનો અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે, ખાડો કરીને અંદર એને દાટી દેવામાં આવે, પછી એની ઉપર માટી નાખી દો એટલે અમુક દિવસ પછી એ જગ્યાએ ઘાસ ઉગી જાય. પણ અહીંયા ઘાસ ઉગેલું નહોતું, કારણ કે હજી આ તાજી કબર હતી, મતલબ કે હજી રિસેન્ટલી જ કોઈને ત્યાં ખાડામાં દાટવામાં આવેલું, દફનાવવામાં આવેલું, એટલા માટે. ઓન ધ ટોમ્બસ્ટોન, અને કબરની બાજુમાં એક પથ્થર હતો ત્યાં, તો એને ટોમ્બસ્ટોન કહેવામાં આવે છે.
તો કારણ કે ટોમ એટલે પણ એ જ થાય કબર, ગ્રેવ એટલે પણ એ જ થાય કબર. તો ત્યાં એક પથ્થર હતો અને ધીસ વોઝ રિટન, અને કબર ઉપર અહીંયા પથ્થર ઉપર એવા શબ્દો લખેલા હતા કે એવું લખેલું હતું અહીંયા કે બરીડ હિયર અ યંગ મધર, અહીં એક યુવાન માતાને દફનાવેલી છે. એન્ડ હર ઇન્ફાન્ટ ચાઇલ્ડ, અને અહીં એક એની સાથે એના નાના બાળકને પણ દફનાવેલું છે. ઇન્ફાન્ટ ચાઇલ્ડ એટલે કે નાનકડું બાળક, બરાબર. મિનિંગ ખાસ લખી લેજો, ઇન્ફાન્ટ ચાઇલ્ડ એટલે નાનકડું બાળક. આમ તો ઇન્ફાન્ટ લખો તો એ જ અર્થ થાય નાનકડું બાળક, ચાઇલ્ડ લખવાની જરૂર નથી. હુ હેવ ડાઈડ ઓફ અ ફીવર, કે જેનું અવસાન એક તાવની અંદર થયેલું. આવું અહીંયા બાજુમાં લખેલું હતું કે અહીં આ કબરની નીચે આ ખાડામાં એક મા અને એક બાળકને દફનાવેલા છે. ચાલો, તો આટલું આ બધા જ ગ્રુપના લોકોએ મળી અને ત્યાં કબરની બાજુમાં લખેલી જે નોટિસ હતી એ વાંચી લીધી. એટલે એ લોકોને ખ્યાલ આવ્યો કે આ જે જગ્યા છે એની નીચે એક મા અને એક બાળક છે, મૃત મા અને મૃત બાળક છે એને દફનાવેલા છે, બરાબર. તો હવે શું થાય છે અને એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.